હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં એક હોસ્પિટલમાં મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી સામે આવ્યા છે। મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી નરાધમોએ યુટ્યુબમાં અપલોડ કર્યા છે। તો શું છે આ સમગ્ર મામલો, જાણીએ ખાસ અહેવાલમાં। હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતજો। હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી, ચેકઅપની ક્ષણોની યુટ્યુબમાં સતત પોસ્ટ, ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા વિકૃત અપીલ। ટેલિગ્રામ ચેનલનું 900 રૂપિયા સબસ્ક્રિપ્શન રાખ્યું છે। વાયરલ વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું। વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે। સાયબર ક્રાઇમે મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલની તપાસ શરૂ કરી। સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66 અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે। રાજ્યની એક હોસ્પિટલના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં મહિલાઓની ચેકઅપના ક્ષણો નજરે પડી રહ્યા છે। વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે આ વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામમાં અપલોડ કર્યા છે અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની અપીલ પણ કરી છે। ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે 900 રૂપિયાનું સબસ્ક્રિપ્શન રાખ્યું છે। અપલોડ કરાયેલા વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થતો સાંભળવા મળે છે। આ ઘટનાની જાણ થતાં જ આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે। વિડીયો સામે આવ્યા બાદ સાયબર ક્રાઇમની પ્રતિક્રિયા સામે આવી, જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમ એસીપી હાર્દિક માખડિયાએ જણાવ્યું કે ઘટનાને લઈને તપાસ શરૂ કરાઈ છે, જેમાં મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ હાથ ધરાઈ છે। 6 જાન્યુઆરીએ યુટ્યુબ ચેનલ બની હોવાનું જાણવા મળી રહ્યું છે અને સપ્ટેમ્બર 2024માં ટેલિગ્રામ ચેનલ બની હતી। આ ચેનલના 3000થી વધારે સબસ્ક્રાઇબર છે અને છેલ્લા 1 મહિનામાં 7 વિડીયો અપલોડ કરાયા છે, તો 15 લાખથી વધારે લોકોએ આ વિડીયો જોઈ લીધા છે। ઘટનાને લઈને આરોપી પર સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66E 67 કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને જો વધુ કોઈ વિડીયો મળી આવશે તો અલગ કલમો ઉમેરવામાં આવશે। આ બંને જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે, એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે। પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડી છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી। એ બાબતની અમે આગળ તપાસ કરી રહી છીએ। આ જે છે એ પોલીસ જે સાયબર ક્રાઇમ છે એ આઈટી એક્ટની હેઠળ કલમ 66E એટલે વાયોલેશન ઓફ પ્રાઇવસી અને 67 એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ ડિફેન્સ મટીરિયલ પ્રોપેગેટ કરવું, વાયરલ કરવું, તો એમની કલમ અને બીજી જો લાગતી વળગતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે જે વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે, તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય BNS ની તો એ બી અંદર દાખલ કરવા। હવે જોવાનું એ રહ્યું કે આરોપી ક્યારે ઝડપાય છે અને તેના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવે છે। આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 1000 વખત વિચાર કરે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુરતના માંગરોળમાં ચકચારિત ગેંગરેપ કેસનો મામલો સામે આવ્યો છે, જ્યાં નામદાર કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। મુન્ના પાસવાન અને રાજુને આજીવન કારાવાસની સજા મળી છે। ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવ્યા બાદ આ પ્રથમ ચુકાદો આપવામાં આવ્યો છે। તેમજ વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુના પ્રમાણે સજા હોવી જોઈએ તેવું કોર્ટે નોંધ્યું છે। કોર્ટે એ પણ નોંધ્યું છે કે આરોપી માનસિક વિકૃત છે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા એક્સપર્ટ ટ્વીટ કરવામાં આવ્યું છે। ભારતની ન્યાય વ્યવસ્થા માટે આ નવો યુગ તેવું હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું છે। આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને
અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું. માંગરોળના ચકચારિત ગેંગરેપ કેસ મામલે કોર્ટે પીડિતાને ન્યાય આપ્યો છે. આરોપીઓને દોષિત તો જાહેર કર્યા જ હતા, પરંતુ આજીવન કેદની સજા પણ આપવામાં હતી. પરંતુ જે પોલીસ ટીમની સૌથી વધારે મહત્વની ભૂમિકા, જે મહેનત હતી, એ વિશે વાત કરવા માંગીએ તો હાલ આપણી સાથે જે એસપી સર છે, આપણે એમની જોડે વાત કરીએ. જોઈશર સર, સર આખો મામલો ફરીથી જાણવા માંગુ છું, કારણ કે હવે આજે ન્યાય મળ્યો છે, આપની મહેનત સફળ થઈ છે. 8મી ઓક્ટોબર 2024ના રાતના 11 વાગ્યાની આસપાસ મોટા બોરસરા ગામની અવાવરુ અને અંધારી જગ્યા કોસંબા પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે એક સગીરા અને 3 નરાધમો દ્વારા જે દુષ્કર્મ આચરેલ હતું, જે અનુસંધાને સુરત રેન્જ આઈજીપી સાહેબના માર્ગદર્શનમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના 100થી વધુ અધિકારી કર્મચારીઓએ FSL અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને 5 કિલોમીટર જેટલો એરિયા એ 8મી અને 9મી ઓક્ટોબરની રાત્રે સર્ચ કરી અને એક બાઇકના માધ્યમથી 3 આરોપીની ઓળખ કરેલ હતી. ત્યારબાદ સુરત સિટી પોલીસ પણ સુરત રૂરલ પોલીસની મદદમાં જોડાઈ અને બંને ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમોએ 24 કલાકની અંદર 2 આરોપીઓને પકડી લીધેલ હતા. આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે અને પોલીસ દ્વારા આ આરોપીઓને પકડવા જતાં આરોપી દ્વારા પ્રતિકાર કરતા ફાયરિંગ કરવાનો પણ એક અવસર બનેલ હતો. ત્યારબાદ ત્રીજા આરોપી રેલવેમાં મુવમેન્ટ જણાતા વડોદરા અમદાવાદમાં વચ્ચે આવતા તમામ પોલીસ યુનિટોએ પણ સુરત રૂરલ પોલીસને મદદ કરી હતી અને અંતે રેલવે પોલીસની મદદથી ત્રીજા આરોપીની ધરપકડ પણ 48 કલાકમાં કરવામાં આવેલ હતી. એક અલાયદી ટીમ ડીવાયએસપી કામરેજના વડપણ હેઠળ તપાસ માટે રચવામાં આવેલ હતી, જેમાં 50થી વધુ અધિકારીઓ કર્મચારીઓ જોડાયેલા હતા. તમામ પુરાવાઓ પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, સાયન્ટિફિક, નોન સાયન્ટિફિક, આરોપીની ઓળખ પરેડ તથા અન્ય વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી અને તમામ પુરાવાઓને 467 પાનાની મુખ્ય ચાર્જશીટમાં અને 2500 જેટલા અન્ય પાનાઓ કુલ મળી 3000 જેટલી પાનાની ચાર્જશીટ 24 ઓક્ટોબરના બનાવ બન્યાના 15 દિવસમાં પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કરેલ હતી અને ત્યારબાદ ટ્રાયલ શરૂ થતાં 15મી ફેબ્રુઆરીના રોજ 130 દિવસની અંદર આ ગુનામાં આરોપીઓને સજા સંભળાવવામાં આવેલી છે અને આજરોજ આરોપીઓને આજીવન કેદ, જ્યાં સુધી જીવે ત્યાં સુધી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવેલી છે. અને સૌથી મહત્વની જે કલમ છે, પહેલે જે કલમો લાગતી હતી એના કરતાં પણ મહત્વની ભારતીય ન્યાય સંહિતા, જે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કીધું છે આ કલમ વિશે, ત્યારે આ કલમના હેઠળ જે કાર્યવાહી કરવામાં આવી છે, એક દાખલો જે છે એ પણ બેસાડવામાં છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાજપના નેતા અને પાટીદાર સમાજના અગ્રણી ગોરધન ઝડફિયાએ સમાજના યુવાનોને ટકોર કરી છે અને કહ્યું છે કે બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ના વેચતા, પેટ માટે જરૂર પડે તો જ વેચજો. 21મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખીને ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરો. અને ત્યારે ટકોર મામલે પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયા અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ નિવેદન આપ્યું છે. પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું છે કે ગોરધનભાઈએ સમાજના આગેવાન તરીકે નિવેદન આપ્યું. અમુક અંશે ગોરધનભાઈની વાત સાચી છે. દૂષણ એ સમગ્ર સમાજમાં છે. દૂષણ દૂર કરવાની માતા પિતા, પ્રશાસન અને સમાજની જવાબદારી છે. જ્યારે લાલજી પટેલે કહ્યું છે કે યુવાનોને વ્યસનમાં જેટલો રસ છે તેટલો સમાજમાં સેવામાં રસ નથી. ગોરધનભાઈ વડીલ છે, હું એમની વાત સાથે સહમત છું. જ્યારે બીજી બાજુ અલ્પેશ કઠેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. અલ્પેશ કઠેરિયાએ જણાવ્યું હતું કે ગોરધનભાઈ અમારા સમાજના વડીલ છે. જવાબદારીઓને એકબીજા ઉપર ઢોળવાથી આ દૂષણ ડામી શકાશે નહીં. દીકરાઓને સમજાવવાની, એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે. એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે એ માવતરોની છે. સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે. અને આમ છતાં સમાજના દીકરાઓ જો આમાં પાછા ન વળે તો એની ઉપરની કાર્યવાહી કરવાની જવાબદારી પ્રશાસનની છે. એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે. મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી. એટલે સાહેબની વાત સાથે હું સહમત છું, કારણ કે સાહેબ વિદ્વાન છે, આટલા બધા અનુભવી છે, રાજકીય માણસ છે,
પીડ અનુભવી છે. તો એમની વાત સાથે હું સહમત છું કે અત્યારના યુવાનોને તમે તમારી મિલકત વેચીને ના કશું કરો. જેને કરવું હોય એને સારા સંસ્કાર આપીને ભણાવો, વિદ્વાન બનાવો, મહેનતુ ધંધો બિઝનેસમાં સેટ કરો. છેલ્લા 35 વર્ષથી પણ વધારે એમનો જાહેર જીવન છે અને એમની જે વાતો હોય છે એ સૂચક હોતી હોય છે. એમણે જે વાત કરી છે પ્રમાણે સમાજે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ અને મારા મત પ્રમાણે જે પણ આવા વ્યસની લોકો છે એમનો સમાજે પણ બહિષ્કાર કરવો જોઈએ. સુખ દુઃખના પ્રસંગોમાં પણ એમને આમંત્રિત ન કરવા જોઈએ અને જે પણ આવા ગંભીર વ્યસનો સાથે જોડાયેલ વ્યક્તિ છે એમને એમના ઘરે આપણે આપણી દીકરી ન આપવી જોઈએ, જેનાથી માતા બહેન દીકરી કે પરિવાર પણ. ભરૂચના જંબુસરમાં કાવી રોડ પર મહાકાય મગર નજરે પડ્યો હતો. કાવી રોડ પર 13 ફૂટ લાંબો મગર નજરે પડતા જ ફોરેસ્ટ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મગરનું રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવ્યું છે. અમે સારોદ ગામથી આવતા અહીંયા રસ્તા પર ટંકારી ભાગોળની પહેલાં મતલબ મામલતદારની પહેલાં અમે આવતા હતા, જંબુસર આવતા હતા તો અમે રસ્તામાં રોડ પર બેઠેલો મોટો મગર જોયો. તો અમે એ જાણ પોલીસને અને જંગલ ખાતા વિસ્તારને જાણ કરી. તે તરત આવી પહોંચ્યા જગા પર ને કેટલા વાગ્યાની આસપાસ તમે 10:30 થી 11 વાગ્યા સુધી આ બનાવ બન્યો ને અમે તરત જાણ કરી એની તો એ લોકો આવી પહોંચ્યા. મને રાત્રે કોલ આવ્યો તો ફોરેસ્ટ ખાતા ડિપાર્ટમેન્ટ સાથે રાખી 12.5 ફૂટનો મગર સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરી જંબુસર વન વિભાગને સુપ્રત કરેલ છે. કેટલા ફૂટ લાંબો મગર છે? 12.5 ફૂટનો. અને કેટલા વાગે આપને જાણ થઈ? આ મને 10:30 જાણ થઈ અને 1 કલાકની જહેમત બાદ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરેલ છે જંબુસર. ગાંધીનગર ખાતે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા અવધૂત રામાયણની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. સાધુ સંતોએ વિધાનસભામાં ગૌ માતા રાષ્ટ્રમાતાનો પ્રસ્તાવ બિલ સર્વાનુમતે પસાર કરવા માંગ કરી છે. તો રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે. રાજ્યના તમામ ધારાસભ્ય એક થઈને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો અપાવે તેવી સાધુ સંતો સહિત ગૌ ભક્તોએ ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત પણ આગામી 16 માર્ચ સુધીમાં સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર નહીં કરે તો 17મી માર્ચે દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તમામ સાધુ સંતો અને તમામ ગૌરક્ષકો, તમામ હિન્દુ સનાતન ધર્મીઓની એક જ માગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ નિર્ણય લેવામાં આવે. આપણા 182 ધારાસભ્યોમાં કોઈ પણ પક્ષ પાર્ટીની વાત નથી, કોઈ પણ પક્ષને પાર્ટીમાં હોય પણ જેના ભીતરમાં હિન્દુ સનાતનની ભાવના પડી હોય એ તમામને અમારા સાધુ સંતોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતથી માંડી અને રાષ્ટ્ર લેવલની અંદર આપણી ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય અને ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી જાય એવી અમારી માગણી છે. મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાયક ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે મહારાષ્ટ્રના મંત્રીએ ગુજરાત એસટી નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. વાહન વ્યવહાર વિભાગ અને નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સંચાલન પદ્ધતિઓથી પણ અવગત થયા હતા. તો ગુજરાતમાં પીપીપી મોડેલ હેઠળ તૈયાર કરવામાં આવેલા આધુનિક વડોદરા બસ સ્પોટની પણ તેમણે મુલાકાત લીધી હતી. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં તબીબી આલમને શમશાર કરતું ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે. તો રાજકોટથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં મહિલાઓને ચેકઅપ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. યુટ્યુબ ચેનલ માં ખાસ સીસીટીવી ફૂટેજ અપલોડ કરવામાં આવ્યા છે. ચેકઅપ રૂમની બાજુમાં તબીબોને બેસવાનો મીટિંગ રૂમ હોય છે. તો મીટિંગ રૂમની અંદર જ સમગ્ર સીસીટીવીનું સેટઅપ પણ કરવામાં આવ્યું છે.
તો રાજકોટથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, મહિલાઓની સારવારના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. 28 જેટલી સ્ક્રીન પર તબીબો સીસીટીવી નિહાળી શકે તેવી પણ વ્યવસ્થા હોસ્પિટલના તબીબો અને ડાયરેક્ટર કહી રહ્યા છે કે સીસીટીવી હેક થયા છે, પાસવર્ડ ચેન્જ થઈ ગયો સહિતના બહાના બતાવી રહ્યા છે રાજકોટની હોસ્પિટલના તબીબો. તો ચેકઅપ રૂમની બાજુમાં જ તબીબોને બેસવાનું મીટિંગ રૂમ પણ છે. રાજકોટથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, મીટિંગ રૂમની અંદર જ સમગ્ર સીસીટીવીનું સેટઅપ કરવામાં આવ્યું છે. વડોદરામાં ગુજરાતના સિનિયર ધારાસભ્યને ડ્રગ્સ ખાટી લાગી છે. વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે સ્થાયી સમિતિને ખોરી દાનત કહ્યું છે. સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના દિવસે શિવ પરિવારની શિવજી કી સવારી તેમજ ડાયરાનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. તો સ્થાયી સમિતિએ 2023માં યોજાયેલ ડાયરાના ખર્ચ ચૂકવણી કામને સંકલનમાં નિર્ણય લેવા માટે મુલતવી કરતા જ ધારાસભ્યના તેવર બદલાયા છે. આ સાથે જ સ્થાયી સમિતિને ખોરી દાનત કહેતા સંસ્કારી નગરીમાં વિવાદ સર્જાયો છે. જનતા દળમાંથી રાજકીય કારકિર્દી બચાવવા ભાજપમાં આવેલા ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્થાયી સમિતિના સભ્યો અને ચેરમેનને ખોરી દાનતના કહ્યા છે. એટલે ધારાસભ્યને હવે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ખોરી દાનત એટલે હવે ધારાસભ્યને દ્રાક્ષ ખાટી લાગી રહી હોય તેવી વાત છે. વડોદરા શહેરમાં સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા શિવજી કી સવારી કાઢવામાં આવે છે અને આ દરમિયાન અનેક વિધાનસભા દીઠ ડાયરા કરવામાં આવે છે. ધારાસભ્યો વડોદરા મહાનગરપાલિકાને પોતાની જાગીર સમજે છે, એટલે એક ઠરાવ પણ કરાવી દીધો છે કે શિવરાત્રિના દિવસે શિવજીની પ્રતિમાએ એક મહાઆરતી કરવી અને એનું ડેકોરેશનનો તમામ ખર્ચ વડોદરા મહાનગરપાલિકાએ કરવો. એટલે એ તો મહાનગરપાલિકા કરતી જ આવી છે. પરંતુ 2023માં અનેક સ્તરે ડાયરા કરવામાં આવ્યા અને એનો ખર્ચ વધુ હોવાથી ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને એના પૈસા ચૂકવવામાં આવ્યા નથી. હાલ સ્થાયી સમિતિના અધ્યક્ષ ક્યાંક ને ક્યાંક અનેક વિવાદોમાં ઘેરાયેલા છે, મજબૂરીમાં છે, ત્યારે તેનો ફાયદો લેવા ધારાસભ્યએ આ કામ એટલે સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી અને કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવવાનું દબાણ લાવ્યા હતા તેવી ચર્ચા મહાનગરપાલિકામાં છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ આ કામ ને સ્થાયી સમિતિમાં લાવ્યા અને સભ્યોએ આ કામ મુલતવી કરી અને મોટી સંકલનમાં મોકલ્યું. એટલે ધારાસભ્યનો અહમ ગવાયો અને દ્રાક્ષ ખાટી હોય તેમ તમામ સભ્યોને ખોરી દાનત ના કહી રહ્યા. ત્યારે આજે શહેરમાં ચર્ચા છે કે ખોરી દાનત કોની છે, સ્થાયી સમિતિના સભ્યોની કે સત્યમ શિવમ સુંદરમના ટ્રસ્ટીઓની. વડોદરા મહાનગરપાલિકા હવે એવો નિર્ણય લેશે કે તમામ ખર્ચો હવે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટે જ કરવો જોઈએ. આણંદમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. તો આણંદથી છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 211 નાગરિકોના આધાર કાર્ડ મેળવીને લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે. આ સાથે 6 ગઠિયાઓએ મહિલાઓના નામે 84 લાખની લોનનું સમગ્ર કૌભાંડ આચર્યું છે. તો આણંદમાં પેટલાદ ખાતે આવેલ બેંગ્લોરની કંપનીની ઓફિસમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે કંપનીના કર્મચારીઓની ફરિયાદના આધારે 6 આરોપીઓને દબોચી લીધા છે. તેમજ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પેટલાદ ટાઉન વિસ્તારના નિર્દોષ ગ્રાહકોના નામથી નેપ ફાઇનાન્સ જે સેલ્ફ ફાઇનાન્સ કંપની છે બેંગ્લોરની, તે ફાઇનાન્સ કંપનીમાંથી અન્ય નિર્દોષ નાગરિકોના આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મેળવી તેની ઉપરથી
લોન ઇસ્યુ કરાવી પોતાના એકાઉન્ટમાં નામ ચેન્જ કરી અને લોન ટ્રાન્સફર કરેલી. આવા 211 એકાઉન્ટની કુલ 84 લાખ રૂપિયા જેટલી લોન ઇસ્યુ કરાવેલી છે. અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ એક વ્યક્તિ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન એક વ્યક્તિ ગુમ થવા પાછળ 2 વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. 2 લોકોએ પૈસાની લાલચમાં એક વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી અને તેની રકમ ઉપાડવાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે નિકોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે મૃતક છે 27 વર્ષની ઉંમરનો છે ને જે આરોપી છે એમાંથી એક 19 વર્ષનો છે અને એક સગીર છે. જે આરોપી જે 19 વર્ષનો છૂટક મજૂરી કરે છે અને જે મૃતક છે જયેશભાઈ વણઝારા છે એ બી છૂટક મજૂરી એના ફાધરની સાથે વ્યવસાય કરતો હતો. જે 18 લાખ શેના હતા એની અમે બેંક ડિટેલ્સ મંગાવેલી છે, જેના આધારે ખબર પડશે કે શેના હતા. અને જે આરોપી છે એ લોકો ઘણા ટાઈમથી આ લોકોના સાથે બેસતા હતા, ફરતા હતા, કરતા હતા, ઘણીવાર સાથે દારૂ પીતા હતા. તેના આધારે લોકોને ખબર હતી કે આના એકાઉન્ટમાં આટલા રૂપિયા આવેલા છે. અમદાવાદના વિરમગામથી સમાચાર મળી રહ્યા છે. જે બનાવ પ્રકાશમાં આવ્યો છે અમદાવાદના વિરમગામ ખાતે શિવ ક્લિનિકની ઘોર બેદરકારી સામે આવી છે. બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં જ સળગાવ્યો હતો. તો અમદાવાદના વિરમગામથી આ સમાચાર છે. શિવ ક્લિનિકની ઘોર બેદરકારી છે. ખુલ્લામાં જ બાયોમેડિકલ વેસ્ટ સળગાવવામાં આવ્યો છે. બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં જ સળગાવવાથી જીવલેણ રોગની પણ લોકોમાં ભીતિ સેવાય છે. તો વિરમગામથી શિવ ક્લિનિકની આ ગંભીર બેદરકારી સામે આવી છે. બાયોમેડિકલ વેસ્ટને જાહેરમાં જ સળગાવ્યો છે. નવસારીમાં હાઈવે ઉપર એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો નવસારીથી આ સમાચાર મળ્યા છે. નવસારી હાઈવે ઉપર એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, નવસારીમાં એસએમસીએ કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાઈવે ઉપરથી એસએમસીએ કોકેનનો જથ્થો જપ્ત કર્યો છે. મુંબઈથી અમદાવાદ તરફ જતા કોકેનનો જથ્થો ઝડપાયો છે. હાઈવે ઉપર એસએમસીએ મોટી કાર્યવાહી કરી. નાઇજીરિયન મહિલા કારમાં કોકેન લઈને જઈ રહી હતી અને આ જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદના નિકોલથી સમાચાર મળ્યા છે. અમદાવાદના નિકોલમાં એક યુવક ગુમ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેને લઈને વધુ વિગતો સામે આવી છે. તો અમદાવાદના નિકોલનો બનાવ છે. નિકોલથી એક યુવક ગુમ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. 9મી ફેબ્રુઆરીના રોજ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદના નિકોલનો સમગ્ર બનાવ છે. જયેશ વણઝારા નિકોલ વિસ્તારમાંથી ગાયબ થયો હતો. ધરપકડ કરી છે. શું મામલો હતો ને શું હકીકત સામે આવી? નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક જયેશભાઈ વણઝારા કરીને છે, જે 27 વર્ષનો યુવક હતો. તે 9 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તે પોતે ઘરે ના આવતા 10 તારીખના રોજ તેના માતા પિતા દ્વારા નિકોલ પોલીસ સ્ટેશને આ બાબતની જાહેરાત કરવામાં આવેલી હતી કે પોતાનો દીકરો ગઈકાલથી ગયેલો છે અને ઘરે પરત નથી આવેલો. તેના આધારે અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, યુએન મહેતા હોસ્પિટલમાં માકડનો આતંક જોવા મળ્યો છે. તો અમદાવાદથી સમગ્ર ઘટના છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં માકડ જીવાતનો આતંક જોવા મળ્યો છે. દર્દીઓ હેરાન પરેશાન થયા હતા. રોજ રાત્રિના સમયે માકડથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો હોસ્પિટલના તમામ વોર્ડમાં માકડ જીવિત જોવા મળી છે. અમદાવાદના નિકોલમાં આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રિએટિવ વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જંગલ, ફ્રીડમ મુવમેન્ટ જેવી વિવિધ થીમનું પણ તૈયાર કરવામાં આવી હતી. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલમાં. આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, લોકો શહેર તરફ વળી રહ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલમાં આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રિએટિવ વર્લ્ડનું આયોજન કરાયું હતું. ત્યારે આ ક્રિએટિવ વર્લ્ડનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ કર્યું હતું. સ્કૂલમાં આબેહૂબ ગામડું વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું, જેમાં ગામના ચોરાથી લઈને ગ્રામ્ય પંચાયત, શાળા, ઘર સહિતનું ચિત્રણ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું હતું.
બહુ મસ્ત, છોકરાઓની ક્રિએટિવિટી અને ટીચરોનો સાથ સહકાર બહુ જ મસ્ત છે. મારી બેબી ભણે છે, 4th છે, ગુજરાતી મીડિયમમાં છે. હા, અત્યારે સ્પોર્ટ્સમાં છે અને એને પ્રોજેક્ટ હતો જન્માષ્ટમી માટેનો પ્રોજેક્ટ હતો, લાઈક કૃષ્ણ જન્મોત્સવનો હતો અને અત્યારે બેઝમેન્ટમાં એમનો પ્રોગ્રામ છે, ટેકવોન્ડોમાંથી છે એ મારી બેબી. એકદમ સુપર. મારા છોકરાનું એડમિશન કરાવવાનું હતું, એના માટે હું જોવા આવી હતી કે વેદાંતમાં કેવું છે, પણ અત્યારે આવું જોઈને મને લાગે છે કે મારા એડમિશન મારા છોકરાનું વેદાંતમાં જ કરાવીશ. અમે ક્રિએટિવ વર્લ્ડ 2.0 જે છે એનું આયોજન 15 દિવસ પહેલાં વિચાર કર્યો અને વિધિન 13 દિવસમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને એની સક્સેસ પૂરેપૂરી મળી છે. તો આ સક્સેસ પાછળ અમારા ટીચર્સ, પ્રિન્સિપાલ અને અમારું મેનેજમેન્ટ જે છે એણે ઉદાર દિલથી એમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં બહુ જ સાથ અને સહકાર આપેલો છે. અત્યાર સુધીમાં કેટલા લોકોએ વિઝિટ કરી છે? બેન, ગઈકાલનો હું તમને ઓફિશિયલ આંકડો આપું તો 15,372 વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વિઝિટ કરેલી છે. બાળકોની અંદર રેગ્યુલર એમનું ભણાવવાનું, એમની રોજની એક્ટિવિટી આ તો ચાલુ જ હોય, પણ એક ખૂબ લોકોના અભિપ્રાય પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ બાળકોની અંદર અધર એક્ટિવિટીઝ પણ આપણે જો ડેવલપ કરવી હોય તો શું કરી શકાય. તો સ્કૂલના ટ્રસ્ટીઓ બધા ભેગા થઈ, જીતુભાઈ, ભરતભાઈ સવાણી, રાજુભાઈ, અશોકભાઈ, અમારા જે બધા જે ટ્રસ્ટી છે એમને વિચારી અને એક નવો જ આખો આયામ ઊભો કર્યો કે જે અંતર્ગત બાળકોને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકતા શું છે, ભારતનું જગત આધ્યાત્મિક જગત શું છે એના વિશે પણ એક ખૂબ સરસ માહિતી મળી રહે એ માટેનું એક ખૂબ મોટું અયોધ્યા નગરી જેવું એક ખૂબ મોટું આયોજન કર્યું. એની સાથે સાથે સાયન્સને પણ આપણે કેમ ભૂલી શકીએ. સાયન્સની અંદર પણ ખૂબ બધા પ્રયોગો, બાળકોની અંદર એની સાયન્ટિફિક ભૂખ જાગે એ માટેના ખૂબ બધા પ્રયત્નો થાય અને લોકો એનાથી અવેર થાય એ માટેના પણ ખૂબ પ્રયત્નો કરી અને પ્રોજેક્ટો બનાવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓએ દેશના આસ્થાના કેન્દ્ર સમાન રામ જન્મભૂમિ, અયોધ્યા નગરી અને રામ મંદિર ક્રિએટિવ વર્લ્ડમાં તૈયાર કરીને રામથી લઈને રાવણ અને હનુમાનનો રોલ પણ ભજવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ઇગ્લુ, જંગલ થીમ, ફ્રીડમ મુવમેન્ટ જેવા વિવિધ પ્રોજેક્ટો તૈયાર કર્યા હતા, જેને જોવા માટે 15,000થી વધુ લોકો આવ્યા હતા. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત@7માં હાલ આટલું જ. પડી પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.